મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. કલર મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે તારીખ કઈ છે? તારીખ 23 વાર મંગળવાર. હવે આપણે ધોરણ 5 માં કયો વિષય આવે? તો કે ઇંગ્લિશ. જેમાં આપણું અધૂરું યુનિટ કયું હતું? તો કે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. એનો અર્થ શું થતો હતો? આપણને આજુબાજુ જે મદદ કરે છે એ મદદ કરનાર વ્યક્તિના નામ જાણવાના હતા. અને એ મદદ કરે છે ને બદલામાં આપણી પાસેથી શું માંગતા? અમુક પૈસા માંગતા. એટલે કે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો વ્યવસાયકાર, જેમ કે શિક્ષક છે, પોસ્ટમેન છે, કુંભાર, સુથાર, લુહાર, એ બધા વ્યવસાયકારો જે આપણને કંઈક ને કંઈક રીતે મદદ કરે છે. ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે એ વ્યવસાયકારો છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇનામ જાણ્યા હતા. ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે એ વ્યવસાયકારોની ક્રિયા, એના કાર્ય કયા છે અને એ પોતાના કાર્ય, પોતાની ક્રિયા કઈ જગ્યા પર કરે છે એ સ્થળ આપણે જાણ્યા હતા. તો કે ટીચર છે તો ટીચરનું કામ શું હતું? એની ક્રિયા કઈ હતી? તો કે ટીચિંગ એટલે કે ભણાવવું. તો એ ક્યાં ભણાવે? તો કે ઘરે ભણાવે, દુકાનમાં ભણાવે નહીં. તો એનું સ્થળ કયું હતું? તો કે એ સ્કૂલમાં એ પોતાનું કાર્ય કરે છે, એની ક્રિયા કરે છે. ભણાવવાની ક્રિયા ક્યાં કરે? તો કે સ્કૂલમાં. એવી રીતના ડાન્સરનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો કે ડાન્સર એટલે કે નૃત્ય કરનાર, જેની ક્રિયા શું છે કે નૃત્ય કરવું. અને એ ક્યાં કરે? તો કે એક સ્ટેજ આપેલું હોય, એ સ્ટેજ ઉપર ડાન્સ કરતો હોય છે. એવા ઘણા બધા વ્યવસાયકારો આપેલા હતા જેમની ક્રિયાઓ જોઈ એ કયા સ્થળ પર પોતાની ક્રિયા કાર્ય કરે છે એની જાણકારી મેળવી હતી. ત્યાર પછી આપણે એના આધારે નીચે ખાલી જગ્યાઓ પૂરી હતી. હવે આવે છે તેના આધારે સવાલ જવાબ આપેલા છે. તો એ સવાલ જવાબ કેનાથી પૂછાશે? તો કે પહેલો છે હુ વડે પૂછાય. હુ નો અર્થ શું થાય? તો કે કોણ. ત્યાર પછી વોટ, WHAT, વોટ એટલે તો કે શું, એનાથી પૂછાય. ત્યાર પછી વેર, WHERE, વેર એટલે ક્યાં. તો તમને યાદ હોય તો મેં તમને આ યુનિટ નંબર 3 માં હુ, વોટ અને વેર આ ત્રણેયના અર્થ મેં તમને યુનિટ 3 માં શીખવાડ્યા હતા. એ જ રીતના આમાં છે. હવે આ હુ થી પૂછાય, વોટ થી પૂછાય અને વેર થી સવાલ પૂછાય તો આપણે એનો જવાબ કઈ રીતે લખવાનો એની આપણે જાણકારી મેળવી લઈએ. ત્યાર પછી હું આને લગતા જે ફોટા છે સવાલ જવાબના એ હું તમને મોકલીશ, જે તમારે શું કરવાનું છે? અંગ્રેજીની બાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે અને સમજવાના છે કે ટીચરે આ કઈ રીતના આ સવાલના જવાબ લખ્યા હતા અને લખતા શીખવાડ્યા હતા એ તમારે સમજવાનું છે. તો ચાલો પહેલો આપણે લઈ લઈએ. તો કોઈ પણ સવાલ WHO એને શું વચાય? તો કે હુ, એનાથી પૂછાય. WHO હુનો શું થાય? કોણ. WHO થી સવાલ પૂછાય તો ઈ સવાલ આપણને શું કહેવા માંગતો હોય? એટલે કે ઈ સવાલનો જવાબ આપણે કઈ રીતના લખવાનો? તો કે WHO થી સવાલ પૂછાય તો એમાં આપણે કોના વિશે લખવાનું હોય? તો કે WHO થી સવાલ પૂછાય તો એમાં વ્યક્તિનું નામ અથવા વ્યક્તિનું નામ ન હોય તો એનું ઈ ક્રિયા કરે છે ઈ પ્રમાણે કયું નામ છે? તો દાખલા તરીકે હું છું, મારું નામ આરસી મેમ છે, તો કે મારી ક્રિયા કઈ છે? તો કે ભણાવવાની. પણ આરસી મેમ નથી લખવાનું. તો ભણાવે કોણ? તો કે ટીચર. તો મારું કામ, મારું વ્યવસાયકારની રીતે મારું નામ કયું થયું? તો કે ટીચર. તો વ્યક્તિ વિશે, પછી વ્યક્તિની કઈ ક્રિયા છે? તો કે ઈ વ્યક્તિ છે ઈ કઈ ક્રિયા કરી રહ્યું છે ઈ જવાબ આપણે આમાં લખવાનો. ક્યારે? તો કે હુથી પૂછાય ત્યારે. હજી એકવાર કહું છું, હુનો અર્થ શું થાય? તો કે કોણ. જ્યારે WHO હુથી સવાલ પૂછાય ત્યારે આપણે એમાં શું લખવાનું? તો કે વ્યક્તિનું નામ, પછી વ્યક્તિને વ્યવસાયકારની રીતે કયા નામથી બોલાવવામાં આવે છે ઈ નામ, અથવા વ્યક્તિની ક્રિયા કઈ છે ઈ આપણે આમાં લખવાનું છે. તો જો એના આધારે એક સવાલ છે, ઈ સવાલ આપણે જોઈ લઈએ. તો જો WHO થી સવાલ પૂછવાનો, પછી આના is am are એનું હંમેશા સ્થાન કેટલામાં આવશે? તો કે બીજું. પછી છેલ્લે શું આપેલું છે? તો કે ક્રિયા. તો ક્રિયા કઈ છે? તો કે ફાર્મિંગ. ફાર્મિંગ એટલે શું થાય? તો કે ખેતી કરવી. તો ખેતી કરવી છે એ કયા વ્યવસાયકારનું કામ છે? તો કે ફાર્મરનું. તો હવે WHO થી સવાલ પૂછાય તો તમારે પહેલા સવાલને સમજવાનો. WHO નો અર્થ શું થાય? તો કે કોણ. is
ઓછા. પછી ફાર્મિંગ, ફાર્મિંગ નું ગુજરાતી કરવાનું તો કે ફાર્મિંગ નું ગુજરાતી શું થાય તો કે ખેતી કરવી. તો ખેતી કોણ કરે છે, આખું શું થયું તો કે ખેતી કોણ કરે છે તો કે ખેડૂત. ખેડૂતને અંગ્રેજીમાં શું કહેવાય ફાર્મર. તો હવે આનો જવાબ કઈ રીતે લખવાનો તો જો WHO છે ઈ નીકળી જશે, એના બદલે શું આવી જાય વ્યક્તિનું નામ અથવા વ્યક્તિ જે ક્રિયા છે ઓલો જે ક્રિયા કરનાર જે છે ઈ વ્યક્તિનું નામ. તો કે કોણ છે તો ફાર્મિંગ ની ક્રિયા કોણ કરે, ખેતીની ક્રિયા કોણ કરે તો કે ફાર્મર. હું ની બદલે હું લખવાનું ફાર્મર. પછી પાછળનું બેઠું પાછળ લખી નાખવાનું ઇઝ અને છેલ્લે શું આવશે ફાર્મિંગ. અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, એના બદલે ફૂલ સ્ટોપ. હું નીકળી ગયું, એના બદલે ફાર્મર. ઇઝ છે તો ઇઝ ની જગ્યાએ ઇઝ અને ફાર્મિંગ ની જગ્યાએ ફાર્મિંગ. હવે જો હવે અહીંયા શું કીધું છે સ્થળ આપ્યું છે કે આ સ્થળ પર કયો વ્યક્તિ હોય તો કે who is on the farm. farm એટલે કે ખેતર. તો ખેતરમાં કયો વ્યક્તિ હોય તો કે farmer. તો આમાં પણ શું કરવાનું who નીકળી જાય, who ના બદલે શું આવે farmer. પછી is નું સ્થાન હંમેશા બીજું. પછી પાછળનું જે સ્થળ ને ક્રિયા છે એ બેઠી લખવાની on the farm. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, એના બદલે શું આવશે ફૂલ સ્ટોપ. તો farmer is on the farm એટલે કે ખેડૂત ખેતરમાં છે. તો તમને who વિશે ખ્યાલ આવ્યો. હવે જોવાનું છે what નો અર્થ શું થાય તો કે શું. હવે what વડે પ્રશ્ન પૂછાય તો એમાં શું હોય તો કે વ્યક્તિની ચોક્કસ ક્રિયા જાણવાની હોય છે. હવે અહીંયા તમને વ્યક્તિ આપી દીધેલો છે તો એની ચોક્કસ ક્રિયા કઈ છે તો કે જો પહેલા સવાલ જોવાનો what is the farmer. પછી doing નો શું થાય કે doing એટલે કે આ જે ખેડૂત છે અહીંયા તમને કોઈ પણ વ્યવસાયકારનું નામ આપેલું હોય એ વ્યવસાયકાર શું કરી રહ્યો છે. doing નો અર્થ શું થાય કરી રહ્યો અથવા કરી રહી છે. તો ખેડૂત શું કરી રહ્યો હોય તો એની ચોક્કસ ક્રિયા કઈ છે, એનું આખું કાર્ય કયું છે તો કે ખેતી કરવી. ખ્યાલ આવ્યો. તો હવે જો હવે કઈ રીતના જવાબ લખવાનો તો કે what is the farmer doing. તો what નીકળી જાય અને doing નીકળી જાય. હવે આ farmer છે, આ farmer એને આપણે આગળ લખવાનું the farmer. પછી is નું સ્થાન હંમેશા કેટલામું આવશે બીજું. પછી આમાં what થી સવાલ પૂછાય તો શું જાણવાનું હોય જે વ્યવસાયકાર આપ્યો હોય એની ચોક્કસ ક્રિયા. તો આમાં વ્યવસાયકાર કયો છે તો કે ખેડૂત farmer. તો farmer ની ક્રિયા કઈ હોય તો કે farming એટલે કે ખેતી કરવી. તો what નીકળી ગયું doing નીકળી ગયું. farmer ને આગળ લીધું. is નું સ્થાન હંમેશા કેટલામું બીજું અને છેલ્લે હું લખવાનું આ વ્યવસાયકારની ક્રિયા. તો કે the farmer is છેલ્લે શું આવશે farming. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, છેલ્લે ફૂલ સ્ટોપ. તો ખ્યાલ આવ્યો આમાં કઈ રીતના લખવાનું what doing અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. farmer ને આગળ લઈ લેવાનું અને is નું સ્થાન હંમેશા બીજું અને ક્રિયા ક્યાં આવશે તો કે છેલ્લે. હવે એ રીતના છે where where નો અર્થ શું થાય ક્યાં. જ્યારે સવાલ where થી પૂછવાનો હોય તો એમાં તમારે સમજવાનું કે એમાં તમારે વ્યવસાયકારનું સ્થળ લખવાનું છે. તો કોઈ પણ વ્યક્તિ ક્યાં એટલે કે કઈ જગ્યા કયા સ્થળ પર છે એ જાણવા માટે પ્રશ્ન પૂછાય. તો જો where is farmer. where એટલે કે ક્યાં કઈ જગ્યા પર, પણ કોણ તો કે farmer એટલે કે ખેડૂત. તો કે ખેડૂત ક્યાં છે તો ખેડૂત ક્યાં હોય એ ખેતી ક્યાં કરતો હોય એનું સ્થળ કયું હોય તો કે farm. તો હવે આમાં કઈ રીતના જવાબ લખવાનો તો where હોય ને where ઈ નીકળી જાય. farmer હશે ઈ ક્યાં આવશે આગળ. farmer is ખેતરમાં. ક્યાં હોય ખેતરમાં એટલે કે farm. ખેતરમાં પાછળનું બોલી માં એટલે કે એની અંદર ખેતરમાં ઊભો હોય તો એનો અર્થ શું થાય તો farmer is in the farm. ખ્યાલ આવ્યો is in the farm. જો ઉપર હોય તો શું આવે on આવે. તો ખ્યાલ આવ્યો where થી સવાલ પૂછાય ત્યારે કઈ
વેર નીકળી જાય, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, ફાર્મર આગળ આવી જાય, ઇઝ નું સ્થાન હંમેશા કેટલામું? બીજું. અને પાછળ આમાં શું લખવાનું આવશે? વેર થી સવાલ પૂછાય ત્યારે આમાં પાછળ સ્થળ લખવાનું આવે તો કે ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ થી સવાલ પૂછાય ત્યારે વ્યક્તિ અને વ્યક્તિની ક્રિયા જાણવાની. ત્યાર પછી વોટ થી સવાલ પૂછાય ત્યારે શું જાણવાનું? તો કે વ્યક્તિની ચોક્કસ ક્રિયા. અને વેર થી સવાલ પૂછાય ત્યારે શું જાણવાનું? તો કે વ્યક્તિ કઈ જગ્યા વ્યવસાય છે ઈ કઈ જગ્યા પર કયા સ્થળ પર છે ઈ જાણવાનું. તો ખ્યાલ આવ્યો? હવે આને લગતા હું તમને સવાલ જવાબ મોકલું, ઈ તમારે કેમાં લખવાના છે? અંગ્રેજીની પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. હવે આગળનો પ્રશ્ન છે એ હું તમને આગળના વિડિયોમાં સમજાવું